સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદના ઈસનપુરમાં આઇકોનિક રોડમાં તોડફોડ જોવા મળી છે। નવા બનેલા આઇકોનિક રોડમાં તોડફોડ સામે આવી છે। નવા બનેલા રોડમાં વરસાદી પાણીની લાઈન ભૂલાઈ વરસાદી પાણીની લાઈન ના હોવાથી પાણી ભરાયા છે। ભગવાન નગરમાં પાણી ભરાયાની ફરિયાદ સામે આવી છે। કોર્પોરેટર ભગવાન નગર રહેતા હોવાથી રજૂઆત કરવામાં આવી છે। કોર્પોરેશને આઇકોનિક રોડ તોડીને સ્ટ્રોમ વોટર લાઈન નાખી ડિઝાઇન સમયે જ ધ્યાન ના રાખ્યું હોવાથી ડબલ ખર્ચ વધ્યો છે। ચોમાસાની ઋતુની શરૂઆતમાં જે વરસાદ પડ્યો અને વરસાદના કારણે ત્યાં પુષ્કળ પાણી ભરાયા ત્યારે ભગવાનનગરની અંદર રહેતા ભારતીય જનતા પાર્ટીના મ્યુનિસિપલ કોર્પોરેટર એવા વ્યાસબેન છે કે જેમના કહેવાથી વિંકલ વ્યાસના કહેવાથી આ આઇકોનિક રોડ છે ત્યાં કેચપીટની અંદર જોડાણ કરવા માટે રજૂઆત કરવામાં આવી હોવાની માહિતી મારી પાસે મળી। એટલે હું આપના ચેનલના માધ્યમથી જાણ કરું છું કે જો એક કોર્પોરેટરના કહેવાથી આટલો બધો કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ રોડને તોડી નાખવામાં આવે તો એ લોકશાહીમાં યોગ્ય નથી। અમદાવાદ શહેરની અંદર રોડ રસ્તા છે અને સાથે રોડ રસ્તા બન્યા બાદ ખોદવાની કામગીરી છે તે હંમેશા ચાલુ રહેતી હોય છે। અમદાવાદના ગોવિંદવાડી વિસ્તારની અંદર આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો, પરંતુ ચોમાસાની અંદર રોડ ખોદવાની પરમિશન ના હોવા છતાં પણ જે પ્રમાણે અત્યારે જે કામગીરી જે જોઈ રહ્યા છો ત્યાં કામગીરી છે તે ચાલી રહી છે। આઇકોનિક રોડ બનાવી રહ્યા છે અને આઇકોનિક રોડ છે તે ચોમાસાની અંદર પણ ચાલે છે। સૌથી મહત્વની વાત એ છે કે અહીંથી ખાડા ખોદવામાં આવી રહ્યા છે। આ ખાડાના લીધે પાણી ભરાવાની સમસ્યાના લીધે અહીં કોઈ અકસ્માત થઈ શકે તેવી પણ શક્યતા છે। આખો જે રોડ છે તે ખૂબ જ સારો રોડ હોવા છતાં આઇકોનિક રોડના નામે આને ડેવલપ કરવામાં આવ્યો અને રિસર્ફેસ કરવામાં આવ્યો, પરંતુ આ જે કામગીરી છે ખોદકામ કરવાની કામગીરી અને ખાસ કરીને રોડ બન્યા બાદ તોડી અને ફરી વખત તેની અંદર ભૂંગળા નાખવાની કામગીરી છે તેને લઈને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક હાસ્યાસ્પદ સ્થિતિ છે તે કોર્પોરેશનની જોવા મળી રહી છે। કેમેરામેન સોમિલ પટેલ સાથે મીર દુધરેજા, મંતવ્યની અમદાવાદ।